જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ગીરના હાઉસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જોકે મિત્રો, તમારી ફોરેસ્ટ ગાર્ડની તૈયારી છે તે ખૂબ જ સારી ચાલી રહી છે. જોકે મિત્રો, આપણે તે ફોરેસ્ટ ગાર્ડની ભરતીની તૈયારી કરવી છે. તો જો મિત્રો તમે પણ તૈયારી કરતા હોય તો ખાસ આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો, આજનું જે અમારું ટાઈમ ટેબલ છે ને એ હું તમને ખાસ જણાવી દઉં. જોકે આપણે વન વિભાગની જે ગઈ જે 48 શિફ્ટમાં જે પરીક્ષા લેવાની હતી ને એના અલગ અલગ ટોપિક લખેલા છે. એમાંથી હું તમને દરરોજ છે ને લગભગ કેટલા ખબર છે 60-65 પ્લસ છે ને ટોપિક આપવામાં આવેલા છે. તેમાંથી રોજ હું તમને છે ને એક ટોપિક છે આપીશ. એ મુજબ જો તમે તૈયારી કરશો તો 100% છે જે તમને ઉપયોગી થશે. તો સૌપ્રથમ તો આપણે વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ. જોકે મિત્રો, આ કોઈ રીતનું પ્રમોશન નથી, ફક્ત આપણી વનરક્ષકની તૈયારી સારી થાય અને આપણી રેખા જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તે સાચી દિશામાં તૈયારી કરે. તો સૌપ્રથમ તો વન વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર ઘણી બધી, એમાં પણ આણક્ય વન જે નવી બુક આવી છે તે પણ આવી ગયેલી છે. તો ખાસ આપણે સૌપ્રથમ વન્યજીવ પ્રશ્ન મંચ આ છે તે તમે કાલે વાંચી નાખજો. તો કે આપણે ટીક મારી દીધેલું છે અને આગળ પણ જે છે ને આ બધા કરંટના ટોપિક છે. અંદાજિત 28 ટોપિક છે. તમે વિચારી પણ જોઈ લેજો. જોકે અત્યારે હું નહીં બતાવું, તમને જેમ જેમ તમે વિડીયો જોશો ને એમ એકો એક ટોપિક મેં લખેલા છે. આ છે ને આજકાલની મહેનત નથી. હવે સૌપ્રથમ તમારે છે ને એક તમને બતાવી દઉં, પ્રોજેક્ટ સીતા તમે જોઈ શકો છો અત્યારે ફૂલ એકાદો તો પ્રશ્ન હશે ને હશે. અને ત્યાર પછી તમે જુઓ મેં કેટલી તારીખ 8/5/2026 દિવસનું ટાઈમ ટેબલ અને રાત્રિનું ટાઈમ ટેબલ, જો અહીંયા લખ્યું છે ને રાત્રિનું ટાઈમ ટેબલ, આવી રીતે અલગ અલગ છે ને મેં ટાઈમ ટેબલ બનાવેલા છે. તમે જોઈ શકો છો કે પહેલાં સૌપ્રથમ ફોરેસ્ટ ગાર્ડના જે 8 ટોપિક હતા ને એમાંથી પારિસ્થિતિક મારે થઈ ગયેલું છે. એમ આગળ હું તમને બતાવજે અલગ અલગ 11 ટોપિક થઈ ગયેલા છે. પછી આ સાઈડના જે ટોપિક છે ને એમાં બે ત્રણ દિવસ થતો કાંઈ કર્યું જ નહોતું, કામ હતું એમાં આપણા સાંસ્કૃતિક વનો થઈ ગયેલા છે. બસ પછી કાલે છે ને એક વન કવચ થઈ ગયેલું છે એમાં. જુઓ મિત્રો, આ રીતનું છે ને એક ટપકું છે એ વન કવચ છે ને એ થઈ ગયેલું છે. ત્યાં પછી ગુજરાતની ભૂગોળની વાત કરીએ ને તો એમાં પણ મેં 10 ટોપિક લખેલા છે. પહેલાં આ 10 ટોપિક થાય, પછી બીજા 10 ટોપિક, પછી દિવસમાં જે અક્ષાંશ રેખાંશ છે, ગુજરાતનો દરિયા કિનારો છે, ગુજરાતનું ભૌગોલિક સ્થાન છે, ગુજરાતની જમીન છે, ખેતી છે, આ બધું થઈ ગયું છે. હવે આવતીકાલના ટોપિક છે ને એ હું અત્યારે હમણાં નક્કી કરી લઈશ. જોકે આ નક્કી જ છે કે જે રાસાયણિક ચક્રો, તમામ પ્રદૂષકો, એકવિધ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર, આ 3 ટોપિક છે ને કાલે મારે કરવાના છે. રેડી? એટલે કાલે તમે વિડીયો જોશો ને એટલે કે આ હું ટીક કરીશ. રેડી? અને ભૂગોળની વાત કરીએ ને તો આપણે કાલે જોવાના છે ખનિજ અને ઉદ્યોગો. રેડી? આ દિવસમાં છે ને આ 4 ટોપિક કરવાના છે. હવે આ થઈ જાય ને પછી રાત્રિનું વાંચન છે, જેમાં અત્યારે છે ને હું સંભાવના ટોપિક કરું છું. જો હું તમને બતાવું, આજે મેં સંભાવનાના છે ને અંદાજિત, જો મિત્રો ફોન પણ પડી ગયો મારો એક બીજો હતો ને સાઈડમાં, કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવો. જો તમને બતાવું, આ છે ને કાલે જો 25/5/2026 સંભાવના. પહેલાં છે ને એક્ઝામે આ છે આપણે લર્નિંગ પોકેટ એનું કર્યું હતું, પણ મને એનું બેક ન ફાવ્યું. અને ત્યાર પછી તમે જો અહીંયા લગી બધું જ મસ્ત હાલતું હતું, પણ મને એની રીત છે ને થોડીક ન ફાવી. એટલે કે એક્ઝામે જો તમે પણ ગણિતની શરૂઆત કરતા હોય ને તો હું તો તમને કે બેઝિકથી અને તમને જે મજા આવે ને ત્યાંથી કરો. મને એક્ઝામે જો આ મેં અંદાજિત કેટલા 5-6 દાખલા કર્યા ને મને તમામ એની રીત છે ને મગજમાં બેસી ગઈ. જુઓ, એક સિક્કો ઉછળે તો કેટલી સંભાવના છે, 2 સિક્કો, 3, 4, આવી રીતે 8, આવી રીતે અનંત સુધી આવી શકે. તો ટૂંકમાં એ જ કહેવાનું છે કે જો તમે તૈયારી કરતા હોય ને તો તૈયારી ચાલુ રાખજો અને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. કેમ કે હવે હું તમારા માટે છે ને કંઈક ને કંઈક રાખતો રહીશ. અને લાસ્ટમાં એક અંતિમ સંદેશ આપીશ, બની શકે તો તમારા જીવનમાં ઉતારજો. જ્યાં તમે વાંચતા હોય ને
ત્યાં એક હનુમાનજીની મૂર્તિ અને હનુમાન ચાલીસા રાખજો રોજ સવારે. અને ઓમ નમો હનુમંતે રુદ્રાય અવતારાય સર્વ રોગ હરાય સર્વ શત્રુ હરણાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા. આ શ્લોક છે જે તમે પાકો કરી લેજો. જે તમારો સંકલ્પ અને જે છે ને દ્રઢ એ તમને આગળ કરવા ખૂબ જ એકવાર વિશ્વાસ કરી અને આ કરજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.